દેશમાં છાશવારે થતા સંગ્રામની કુદરતનો જાણે કે ઇશારો છે કે ઈદ અને પરશુરામ જયંતિ એક સાથે છે। સ્વાભાવિક રીતે આજના દિવસે કોમી એકલાસનો માહોલ હોવો જોઈએ, પણ આવું થતું નથી અને થયું નથી। રાજસ્થાનના જોધપુર અને જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શાંતિના દુશ્મનોએ શાંતિ ખોરવી છે અને કોમી એકલાસમાં ભંગ પાડતા જ હવે દેશમાં રાજનીતિ ભરપૂર ગરમાઈ છે। ईद અને પરશુરામ જયંતિના પાવન પર્વે રાજસ્થાનના જોધપુર બાદ જમ્મુના અનંતનાગમાં ઘર્ષણના દ્રશ્યો, તો આ તરફ મધ્યપ્રદેશના ખરગોનમાં પણ પોલીસનું ફ્લેગ માર્ચ। કોણ છે શાંતિના દુશ્મન? ધર્મ કોઈ પણ હોય, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સભ્ય સમાજને આપે છે। જો કે દેશમાં બિછાયેલી શાંતિની ચાદર કેટલાક અસામાજિક તત્વોને આજે પણ ખૂંચી રહી છે, જેનું પ્રમાણ આ ત્રણ તસવીર જ છે। પહેલા વાત રાજસ્થાનના જોધપુરની કરીએ તો ઈદની પૂર્વ સંધ્યાએ જોધપુરના ઝાલોરી ગેટ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અચાનક જ ત્યારે ઊભી થઈ જ્યારે બે જૂથ સામસામે આવ્યા। રાતે ઝંડો લગાવવા મામલે અને લાઉડસ્પીકરના અવાજ મામલે આમને સામને બે જૂથ આવ્યા। આજે સવારે નમાઝ અદા કર્યા બાદ ફરી બે જૂથ સામસામે આવ્યા અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો અને હવામાં ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા। શહેરમાં શાંતિ બની રહે તે માટે વહીવટી તંત્રએ રાત્રિના 1 કલાક સુધી ઇન્ટરનેટની સેવા પણ બંધ કરી। 10 જેટલા વિસ્તારમાં કર્ફ્યુ પણ લાગુ કર્યો છે। તો મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યની જનતા પાસે શાંતિની અપીલ પણ કરી। तमाम लोग शांति बनाए रखें और तनाव समाप्त करें, क्योंकि ये तनाव हिंसा का माहौल हित में नहीं है जोधपुर वासियों के भी। और जो लोग फिर भी ऐसे कोई तत्व एंटी सोशल एलिमेंट आते हैं तो सख्ती से निपटा जाएगा, ये मैंने पुलिस को निर्देश दे दिए हैं। पुलिस और प्रशासन ने इसको पहले से तैयारी क्यों नहीं की? यदि तैयारी थी तो क्या दबाव था कि उसके चलते पुलिस ने इस तरह की घटनाओं को रोकने के लिए पहले से जो है योजना नहीं बनाई? हमने कलेक्टर और पुलिस कमिश्नर को साथ बिठा करके चेतावनी दी कि यदि इस विषय में प्रभावी कार्रवाई नहीं हुई तो मैं हम सब लोग मिलकर के जालोरी गेट पर धरना देंगे, हजारों की संख्या में लोगों के साथ में बैठेंगे। સ્વાભાવિક છે કે જ્યારે પણ તંગદિલી સર્જાતી હોય છે ત્યારે રાજકારણ ગરમાતું હોય છે અને આ જ પ્રકારની તાસીર આઝાદ ભારત પહેલા પણ આપણે સૌએ જોઈ છે। અલબત્ત જોધપુરના પોલીસ કમિશનરનું કહેવું છે કે पुलिस के हमारे यहाँ पे अभी जो सिचुएशन है अंडर कंट्रोल है। हमने सफिशिएंट जाब्ता लगाया हूँ। अभी हम फ्लैग मार्च के लिए भी निकल रहा हूँ। सभी प्रकार से व्यवस्था है। मुझे लगता है हम इसको ये लॉ एंड ऑर्डर स्थिति जो है बनाए रखने के लिए सर कुछ ड्रेसिंग करने की बात है, कुछ लोगों को चिन्हित किया आपने, ये विवाद जो बवाल हुआ है इसको लेकर? नहीं, बिल्कुल हम इस पे जो भी केस दर्ज होंगे उस पे हम कार्रवाई करेंगे। जो भी अगर कोई गैरकानूनी काम किया है जो जिस पे कानून के खिलाफ है उसके विरुद्ध कानून के तहत कार्रवाई की जाए। હવે વાત જમ્મુના અનંતનાગની કરીએ તો જોધપુર બાદ અનંતનાગમાં પણ પ્રદર્શનકારીઓ દ્વારા સુરક્ષા કર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો। આ સાથે આઝાદ કાશ્મીરના નારા પણ લાગ્યા, જે બાદ સેનાના જવાનોએ કડક રૂખ અપનાવતા સ્થિતિ હાલ કંટ્રોલમાં છે। આ સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઈ છે। તો બીજી તરફ મધ્યપ્રદેશના ખરગોનમાં એક દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે। મહત્વનું છે કે રામનવમીના દિવસે થયેલી હિંસાને ધ્યાનમાં રાખી આજે ઈદ અને પરશુરામ જયંતિના દિવસે કોઈ અરાજકતા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આજનું એજન્ડામાં સેકન્ડ લીડ સ્ટોરીમાં વાત કરવી છે દેશમાં પબ પાર્ટી પર તેજ થયેલા પોલિટિક્સની। આરોપ પ્રત્યારોપ વાર પલટવારની, અને આ પાર્ટી એટલે કોઈ રાજકીય પાર્ટી નથી, પરંતુ પબમાં થયેલી પાર્ટીની વાત છે। જી હા, ફરી એક વખત રાહુલ ગાંધી તેમના પ્રવાસને લઈને ભાજપના નિશાને છે અને પબ પાર્ટી કરતા રાહુલ ગાંધીના વિડીયોથી ભારતનું રાજકારણ ગરમાઈ ગયું છે।
કોઈ કહી રહ્યું છે કે પાર્ટીને ભૂલીને પાર્ટીમાં મશગુલ થઈ ગયા છે રાહુલ ગાંધી, તો સામે પલટવાર છે કે શું લગ્નમાં જવાની પણ તમારી મંજૂરી લેવી પડશે? वो तो पार्टी ज़्यादा करते हैं और अपनी पार्टी कम चलाते हैं। दोस्तों के साथ उठना बैठना, शादी के समारोह में भाग लेना अपराध नहीं बना। પાર્ટી પર ગરમાયું પોલિટિક્સ। રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે અને ફરી એક વખત રાહુલ ગાંધીના એક અંગત પ્રવાસને લઈને ભારતીય રાજનીતિમાં વિવાદનો મતપૂડો છેડાયો। સૌથી પહેલા નજર કરી એ વિડીયો પર જે વિવાદના કેન્દ્રમાં છે। આ વિડીયો છે નેપાળના પબ લોર્ડ ઓફ ડ્રિંક્સનો અને તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટી કરી રહ્યા છે, પરંતુ આ પાર્ટીને લઈને ભારતની બે મોટી પાર્ટીના નેતાઓ એકબીજા પર વાગ્બાણ છોડી રહ્યા છે અને તેની શરૂઆત થઈ ભાજપના સોશિયલ મીડિયા સેલ ઇન્ચાર્જ અમિત માલવિયાના એક ટ્વીટથી। તેમણે લખ્યું કે જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી નાઇટ ક્લબમાં હતા। જ્યારે તેમની પાર્ટીમાં ઘમાસાણ મચેલું છે ત્યારે પણ તેઓ નાઇટ ક્લબમાં છે। આ નિરંતર ચાલુ છે અને બસ પછી તો વાર પલટવારની વણથંભી વણઝાર ચાલુ થઈ ગઈ। रोज ही पार्टी करते हैं तो उसमें राहुल गांधी को पार्टी करने से कहाँ रोकता है कोई? संविधान में तो कोई ऐसा नियम नहीं है कि उनको पार्टी न करने दिया जाए। वो तो पार्टी ज़्यादा करते हैं और अपनी पार्टी कम चलाते हैं, तो ये उनका विषय है। हम लोग पार्टी का काम करते हैं, वो पार्टी करते हैं। कि आप अपने सगे संबंधियों, अपने दोस्तों, अपने रिश्तेदारों की शादी में स्वतंत्रता से जा सकते हैं। श्री राहुल गांधी जी एक निजी शादी समारोह में मित्र देश नेपाल में भाग लेने गए। आज तक तो इस देश में परिवार के साथ, दोस्तों के साथ उठना बैठना, शादी के समारोह में भाग लेना अपराध नहीं बना। વાસ્તવમાં રાહુલ ગાંધી નેપાળમાં પોતાની એક પત્રકાર મિત્ર અને નેપાળમાં મ્યાનમારના રાજદૂતની દીકરી સુમનીમા ઉદાસના લગ્નમાં ગયા છે અને આ વિડીયોને લઈને દાવો કરાઈ રહ્યો છે કે તેમની સાથે દેખાઈ રહેલી મહિલા ચીની રાજદૂત હો યાંકી છે। ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને સવાલ કર્યા કે આ રાહુલ ગાંધીના અંગત જીવનનો મામલો નથી। રાહુલ ગાંધી કોની સાથે છે? શું તેઓ ચીનના એજન્ટ સાથે છે? શું રાહુલ ગાંધી જે ટ્વીટ કરે છે સેના વિરુદ્ધ તે ચીનના દબાણમાં કરે છે? સવાલ તો પૂછાશે। સવાલ રાહુલ ગાંધીનો નહીં, દેશનો છે। આ ઉપરાંત એવા પણ દાવા કરાઈ રહ્યા છે કે આ એ જ હોવું છે જેણે નેપાળના વિવાદિત એ નકશાનું સમર્થન કર્યું હતું જેનો ભારતે વિરોધ કર્યો હતો। 2020માં આ નામ સામે આવ્યું હતું જ્યારે નેપાળમાં રાજકીય ડ્રામા ઓલ ટાઈમ હાઈ હતો અને દાવા થઈ રહ્યા હતા કે હોય નેપાળની રાજનીતિનું સંચાલન કરી રહી હતી। પણ એક વાત તો નક્કી છે કે નેપાળમાં રાહુલ ગાંધીનો પ્રવાસ અંગત હતો, પાર્ટી અંગત હતી, પરંતુ હવે તે અંગત ન રહેતા રાજનીતિમાં જુબાની જંગનું કેન્દ્ર બની ગઈ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। એક તરફ યુક્રેન જંગને લઈને પશ્ચિમી દેશ સતત રશિયા પર નિશાન સાધી રહ્યા છે અને ભારત પર પક્ષ લેવા માટે દબાણ કરી રહ્યા છે, ત્યારે દેશના પીએમ મોદી યુરોપ પ્રવાસે છે। ભારતની નીતિ તટસ્થ, સ્પષ્ટ અને મજબૂત છે। યુરોપમાં ઘણું બધું બદલાઈ ગયું છે, ત્યારે પીએમ મોદીનો આ પ્રવાસ યુદ્ધ કાળમાં વૈશ્વિક કૂટનીતિને અસર કરતો, બંને પક્ષે લાભ સાથે યુરોપનો ભારત તરફી ઝુકાવને વેગ આપતો એક પ્રયાસ છે। 3 દિવસ 65 કલાક 3 મોટા દેશ, 26 બેઠકો, 8 વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત। भारत माता की
રશિયા યુક્રેન યુદ્ધને કારણે બદલાયેલા યુરોપ વચ્ચે પીએમ મોદી યુરોપના 3 મોટા અને મહત્વપૂર્ણ દેશોની મુલાકાતે છે. જર્મનીમાં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો. ભારત જર્મનીના બિઝનેસ લીડર્સ સાથે સંવાદ, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્સ સાથે બેઠક કરી, જેમાં કઈ રીતે બંને દેશો વચ્ચેના આર્થિક અને સામાજિક સંબંધોને વેગ મળે તેના પર ચર્ચા કરાઈ. ગ્રીન એનર્જી વિકાસને લઈને કરાર કરાયા, જે અંતર્ગત જર્મની ભારતને 2030 સુધી ક્લીન એનર્જીને વેગ આપવા માટે $10.5 અરબ આર્થિક સહાય કરશે. અને અંતે તેમણે ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો. જોકે અહીં પણ તેમણે ભૂતકાળની સરકારો પર નિશાન સાધ્યું. देश एक संविधान दो थे. क्यों इतनी देर लगी? पुराने जमाने में कहते थे ट्यूबलाइट. 7 दशक हो गए दोस्तों, 7 दशक हो गए एक देश एक संविधान लागू करते करते. अब लागू हुआ दोस्तों. જર્મની બાદ પીએમ મોદી ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચ્યા. આર્થિક સામરિક દ્રષ્ટિએ આ પ્રવાસ બંને દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યાં ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સન સાથે તેમણે મુલાકાત કરી. બંને દેશો વચ્ચે વિસ્તૃત ચર્ચા કરાશે. ડેનમાર્કમાં પણ ભારતીય સમુદાયને તેઓ સંબોધિત કરવાના છે. ડેનમાર્ક સાથે કેન્દ્ર સ્થાને રહેલા મુખ્ય મુદ્દાઓ છે ગ્રીન એનર્જી પાર્ટનરશિપ, હાઈટેક સ્કિલમાં સહયોગ, આરોગ્ય ક્ષેત્રે પાર્ટનરશિપ, ઇન્ડો પેસિફિક ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ. જો કે અહીં માત્ર 2 દેશ વચ્ચે જ નહીં પણ તમામ નોર્ડિક દેશો સાથે પીએમની મુલાકાત થવાની છે. With Denmark, it's not just a bilateral one. Prime Minister of Denmark was here last year, as you would recall. We also have expanded our interaction with individual Nordic countries, and this is a good opportunity to discuss in a more structured format. નોર્ડિક શિખર સંમેલનમાં પીએમ મોદી ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સન ઉપરાંત ફિનલેન્ડના પીએમ સના મરીન, આઇસલેન્ડના પીએમ કેટરીન જેકબ્સડોટર, નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના પીએમ મેગ્ડેલેના એન્ડરસન સાથે મુલાકાત કરી રહ્યા છે. પહેલી ઇન્ડિયા નોર્ડિક સમિટ 2018માં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઈ હતી. બીજી ઇન્ડિયા નોર્ડિક સમિટમાં મહામારી બાદના આર્થિક સુધારા પર ભાર, ક્લાઇમેટ ચેન્જ, ઇનોવેશન, ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, ગ્લોબલ સુરક્ષા સ્થિતિ, આર્કટિક ક્ષેત્રમાં ભારત નોર્ડિક સહયોગ પર ભાર મૂકવામાં આવશે. અમેરિકા સિવાય ભારત એકમાત્ર એ દેશ છે જેની સાથે નોર્ડિક દેશોની સંયુક્ત સમિટ થાય છે. 4 મે પીએમ ફ્રાન્સ જઈ ત્યાંના પીએમ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. પરંતુ આખો યુરોપ પ્રવાસ યુરોપ અને ભારત બંને માટે અનેક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રશિયા ચીન નજીક આવી રહ્યા છે. યુરોપમાં અનેક પડકારો અને વિકલ્પ છે અને ત્યારે ભારત માટે પણ એ જરૂરી છે કે યુરોપ સાથે પોતાના સંબંધો મજબૂત કરીને એક બદલાયેલી વૈશ્વિક રાજનીતિનું નિર્માણ કરે અને યુરોપને પ્રેરિત કરે કે તે ઇન્ડો પેસિફિકમાં વધુ મોટી ભૂમિકા ભજવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરીએ રાજ્યના સમાચારોની, રાજ્યની રાજનીતિની. તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જાણે કે કમર તૂટી ગઈ છે અને આગામી દિવસોમાં હજી પણ મોટા ઝટકા લાગી શકે છે. નવસર્જનની વાતો અને ચિંતન શિબિરના દોર વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં સૂર્યાસ્ત થતો નજરે ચડી રહ્યો છે. શું સમગ્ર વાત નજર કરીએ તો કોટવાલે કેસરિયા કર્યા છે અને હજુ કેટલા નામ રડારમાં છે તે સવાલ છે. વાગ્યા ઢોલ, નીકળી રેલી, કર્યો ડાન્સ. જે પાર્ટીની અંદર હું કામ કરી રહ્યો છું એ પાર્ટીની કામ કરવાની પદ્ધતિથી હું ખૂબ જ નારાજ છું. કોંગ્રેસના ધારાસભ્યનું ઘટતું સંખ્યાબળ. કોટવાલે કર્યા કેસરિયા, હજુ કેટલા? સાબરકાંઠાની એકમાત્ર બેઠક કોંગ્રેસના હાથની સુશોભિત રેખા હતી. જો કે હવે તે પણ કેસરિયાના રંગે રંગાઈ છે.
ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરતા જ સાબરકાંઠામાં જાણે કોંગ્રેસનો સૂર્યાસ્ત હવે થયો છે. 2007ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાવાનો હતો. એટલા માટે હું જોડાવાનો હતો ભારતીય જનતા પાર્ટીની અંદર. મોદી સાહેબે મને બોલાયો અને એમને એમ કીધું કે મારે તમને એટલા માટે કહું છું કે આદિવાસી વિસ્તારની અંદર જે કંઈ પ્રશ્નો હોય, મારા અજાણમાં હોય કે સરકારના અજાણમાં હોય, મારે આ કામ કરવા છે. અહીંયા જે લોકો અગાઉ ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે 2017 પહેલા અને 2017 પછી, એના સરનામાઓ નથી અને છતાં કોઈને લાભ મેળવવા ક્યાંક ગયા હોય તો એમને અમારી શુભકામનાઓ છે. સાબરકાંઠાના રાજકીય ચિત્ર પર હવે એક નજર કરીએ તો જિલ્લામાં વિધાનસભાની કુલ 4 બેઠકો છે, જેમાં હિંમતનગર, ઈડર, પ્રાંતિજમાં ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા. જો કે ખેડ બ્રહ્માની બેઠક પરથી વર્ષ 2017માં અશ્વિન કોટવાલ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચ્યા હતા. જો કે ચૂંટણી નજીક આવતા જ તેમણે પોતાના જ પક્ષ વિરુદ્ધ બાયું ચડાવી છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. એવું નથી કોંગ્રેસ માત્ર સાબરકાંઠામાં જ કમજોર પડી. અશ્વિન કોટવાલની ભાજપમાં એન્ટ્રી બાદ હજુ 2 નામો એવા છે કે જે નજીકના દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. સાબરકાંઠાની જેમ પાટણમાં પણ કોંગ્રેસના પંજામાં ખૂબ જ મોટી તિરાડ પડી શકે છે. પાટણના રાજકીય ચિત્ર પર હવે એક નજર કરીએ તો પાટણમાં વિધાનસભાની કુલ 4 બેઠકો છે, જેમાં એકમાત્ર ચાણસ્મા બેઠક ભાજપના પાસે છે, તો રાધનપુર, પાટણ અને સિદ્ધપુર બેઠક કોંગ્રેસ પાસે. કોંગ્રેસની 3 બેઠક પૈકી પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પણ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી અને જીતુ વાઘાણીને બંધ બારણે મળ્યા છે. તેથી રાજકીય પંડિતોનું માનવું છે કે તેઓ પણ કોંગ્રેસને ટાટા બાય બાય કહી કેસરીઓ ધારણ કરી શકે છે. આમ ઉત્તર ગુજરાતની ધરા કોંગ્રેસ માટે પડકારજનક બની શકે છે, કારણ કે સાબરકાંઠા, પાટણ બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ તેની બાહ્ય અસર જોવા મળી શકે છે, કારણ કે જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જો કે સ્વર્ગસ્થ અનિલ જોશિયારાની ભિલોડાની બેઠક પણ ભાજપ પાસે જતી દેખાઈ રહી છે, કારણ કે સ્વર્ગસ્થ અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાતની રાજનીતિનું જે ચિત્ર સામે આવી રહ્યું છે તેને જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. હવે વિધાનસભાની વર્તમાન સ્થિતિ પર એક નજર કરીએ તો કુલ 182 બેઠક ધરાવતા રાજ્યમાં ભાજપ પાસે કુલ 111 ધારાસભ્ય છે, તો કોંગ્રેસ પાસે હવે 63, જ્યારે એનસીપી પાસે 1, તો બીટીપી 2 ધારાસભ્ય છે, જ્યારે વડગામ બેઠક પર 1 અપક્ષ ધારાસભ્ય છે. મહત્વનું છે કે ભિલોડા અને ઊંઝાની બેઠક પરના ધારાસભ્યોનું અવસાન થતાં આ બંને બેઠક હાલ ખાલી છે, તો દ્વારકાની બેઠકનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સંત સમુદાય સભ્ય સમાજને દિશા દોરવણી આપવાનું કામ કરે, પ્રાપ્ત કરેલી જ્ઞાનની કીર્તિ થકી સમાજને ઉજાગર કરે. જો કે ગુજરાતમાં ચિત્ર કંઈક વિચિત્ર જ છે. હજી ગુણાતીત સ્વામીના મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી અને એવામાં અચાનક જ ભારતીય આશ્રમના બાપુ ગુમ થતા વિવાદ ચકડોળે ચડ્યો છે. હજી સંત, સત્તા અને સંગ્રામનો મામલો થાળે નથી પડ્યો ત્યાં સંપત્તિ માટે સંતોની સોગઠા નીતિ સામે આવી ચડી છે. ભારતીય આશ્રમ વિવાદમાં સ્વામી હરિહરાનંદ થયા ગુમ. સીસીટીવીમાં દેખાયા સ્વામી. લખ્યો પત્ર, વિડીયો થયો વાયરલ. તો હું કંટાળી ગયો છું અને કંટાળી અને મેં આ નિર્ણય લીધો છે કે હવે હું આ છોડી નીકળી જાઉં. જૂનાગઢ સહિત રાજ્યમાં 5 સ્થળે આવેલા ભારતીય આશ્રમના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુમ થતા ચકચાર મચી ગઈ છે. 30 એપ્રિલ શનિવારની રાત્રે વડોદરા નજીક કપુરાઈ ચોકડી પાસેથી તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સ્વામીના ગુમ થવા પાછળનું મૂળ કારણ અમદાવાદમાં સરખેજ સ્થિત આશ્રમ હોવાનું માનવામાં આવે છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજીની નિયુક્તિ થઈ હતી. ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે. સરખેજ આશ્રમમાં ઋષિ ભારતી અમારા ગુરુભાઈ છે, એમણે વારંવાર બાપુને ટોર્ચર કરીને કીધું ભાઈ મને આશ્રમ આપી દો અને મારા નામનું આ વિલ છે, એવી રીતે વારંવાર
ટોર્ચર કરી અને બાપુને માનસિક ત્રાસ અપાતો. મહત્વનું છે કે વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતાં તેમની સામે ખોટા આક્ષેપો અને ખોટા વિલ બનાવવામાં આવતા અને ગાદી છોડવા દબાણ કરવામાં આવતા તેમણે આ પગલું ભર્યું છે. હું લખનાર હરિહરાનંદ ભારતી. સરખેજ ભારતી આશ્રમનો વિવાદ મારા ગુરુજી બ્રહ્મલીન થયા પછી ખૂબ જ થયો છે. વિલ મારા નામે હોવા છતાં પણ હું સનાતન આપવા તૈયાર હતો. આ વિવાદનું નિરાકરણ કંઈ આવતું જ નથી. કોઈ મારું કહેવું માનતું નથી. હું ખૂબ જ મૂંઝાણો છું. હું કંટાળીને નીકળી ગયો છું. મને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યો છે અને ખોટા દબાણો કરવામાં આવી રહ્યા છે. હાલ તો આ વિવાદ સરખેજ આશ્રમનો છે. જો કે જે આશ્રમને લઈને વિવાદનો મતપૂળો છંછેડાયેલો છે તે આશ્રમની શાખા રાજ્યમાં ક્યાં ક્યાં આવેલી છે તેના પર એક નજર કરીએ તો જૂનાગઢમાં ગિરનારની તળેટીએ, અમદાવાદમાં સરખેજ અને સનાથલ, સાવરકુંડલામાં વાંસિયા ભાટ અને નર્મદા જિલ્લામાં કેવડિયા સ્થિત ભારતીય આશ્રમ આવેલો છે. હરિહરાનંદ બાપુના તાબામાં જૂનાગઢ, સરખેજ સહિત કુલ 5 આશ્રમ છે. સરખેજ આશ્રમના તાબામાં આવેલી સનાથળની જમીનનો સમગ્ર વિવાદ છે. હરિહરાનંદ બાપુના નામે વસિયતનામું હોવા છતાં વિવાદ વકર્યો છે. સરખેજ આશ્રમની 500 કરોડની જમીનનો સમગ્ર વિવાદ છે. આ સાથે જ સનાથળ નજીક આવેલી 80 વીઘા જમીન મામલે પણ વિવાદ વકર્યો છે. જૂની જમીન બાપુને દાનમાં મળી છે. ભારતી બાપુના અન્ય ભક્તો તેમને ટોર્ચર કરી રહ્યા છે. તો આશ્રમ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ પણ મોટા ગોટાળા કર્યા છે. આમ નાણાકીય ગરબડો ગાદીપતિના ધ્યાને આવતા મામલો સામે આવ્યો છે. આર્થિક કૌભાંડની વાતથી ગાदीपति अत्यंत व्यथित था, તેથી તેમણે આશ્રમ છોડ્યો છે. वाड़ी पुलिस स्टेशन में उसकी कंप्लेंट दाखिल हुई है. हाल में वाड़ी पुलिस स्टेशन की 2 टीमें सीसीटीवी कैमरा और वहाँ के रहने वालों की पूछताछ कर रही है और अभी ये दोनों टीम इसके पीछे लगी हुई. पुलिस को उन्हीं के आश्रम के परमानंद स्वामी ने बताया कि हमारे ये स्वामी जी यहाँ कल से गुम हुए हैं, तो उसके बारे में फिर हमने आगे पूछताछ शुरू की. अभी 2 टीम इसमें लगी हुई. सीसीटीवी में अभी तक कुछ जानकारी प्राप्त नहीं हुई, पर हम अलग अलग एरिया के कैमरा चेक कर रहे हैं कि उसमें से कुछ मिल पाए. ઉલ્લેખનીય છે કે હરિધામમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુનું રહસ્ય છેલ્લા 4 દિવસથી અકબંધ છે. ગુણાતીત સ્વામીએ કોના ટોર્ચરથી આપઘાત કર્યો તેને લઈને પોલીસ પર હજુ અંધારામાં છે. તેવામાં ભારતીય આશ્રમના બાપુ સ્વામી હરિહરાનંદ એકાએક ગુમ થતા વિવાદ વધુ વકર્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ક્રોધિત સૂર્યના કિરણોથી આભમાંથી અંગારા વરસી રહ્યા છે અને ધરતી જાણે કે વરાળ કાઢી રહી છે. અંગ દજાડતી ગરમીનો પ્રકોપ કોઈ એક શહેર કે રાજ્ય પૂરતો સીમિત નથી. દેશના મોટાભાગના રાજ્યો તાપના ટોર્ચરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે આ મારતા મોસમ વચ્ચે મોસમનો એક અલગ જ રાહત આપતો મિજાજ પણ જોવા મળ્યો. ક્યાંક વરસાદરૂપી અમી છાંટણાએ ધગધગતી ધરતીને ભીંજવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આભમાંથી વરસતા અંગારા, સળગી રહી છે ધરા. પારો હાઈ છે, ચારેકોર અગ્નિપથ છે. ઘર બહાર આભમાંથી વરસતા અંગારા દઝાડી રહ્યા છે તો ઘર પણ જાણે આગની ભઠ્ઠી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સ્થિતિ એ છે કે ન ઘરમાં રહી શકાય ન ઘરની બહાર નીકળી શકાય. દેશમાં 123 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ગુજરાતમાં 12 વર્ષનો તો રાજધાની દિલ્હીમાં 52 વર્ષ બાદ આટલી ગરમી પડી. દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. શહેરોના શહેર આગની ભઠ્ઠીની જેમ સળગી રહ્યા છે. તાપનું ટોર્ચર લોકોને સતાવી રહ્યું છે. દિવસે ને દિવસે સતત વધી રહેલો ગરમીનો પ્રકોપ લોકોને ડરાવવા લાગ્યો છે. टेम्परेचर बात करते हैं बहुत ज़्यादा है और लोगों को बाहर निकलने में भी दिक्कत हो रही है. जिस लोगों को कम से कम बाहर निकलना चाहिए क्योंकि ये जो हीट स्ट्रोक है ये चाहे बच्चे बूढ़े हों किसी को भी हो सकता है. तो अगर आपको कोई काम हो तभी आप घर से बाहर निकलिए. આબમાંથી વરસી રહેલા અંગારા લોકોને સતાવી રહ્યા છે. ઉકળતી ધરતી વરાળો છોડી રહી છે. શહેરોના રસ્તા પર સન્નાટો છે. કાળઝાળ ગરમીની ચપેટમાં માત્ર માનવી જ નહીં પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિ આવી છે. સૂર્યના કિરણો જાણે ધરતીને દાવાનળ બનાવવાની જીદે ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વિશ્વના સૌથી ગરમ 15 શહેરમાં 7 ભારતના છે, જેમાં 5 બીકાનેર 47.1 ડિગ્રી, ગંગાનગરમાં 46.9 ડિગ્રી, બાડમેરમાં 46.8 ડિગ્રી, ફલોદીમાં 46.8 ડિગ્રી, જેસલમેરમાં 46.5 ડિગ્રી છે. ગરમી એટલી ભયાનક છે કે બીકાનેરમાં તો એક ઝૂંપડીમાં આગ લાગી ગઈ. લૂની તેજ લપેટમાં આગ ફેલાતી ગઈ. જો કે આ ભીષણ ગરમી વચ્ચે કેટલાક રાજ્યો જેમ કે બંગાળ, રાજસ્થાન, બિહારમાં મોસમે કરવટ બદલી. ક્યાંક છાંટા પડ્યા તો ક્યાંક સારો એવો વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો. જમ્મુમાં તો રીતસરનું ચોમાસું આવી ગયું હોય તેમ વરસાદ વરસ્યો. मैं समझता हूँ मैंने कभी अपनी जिंदगी में ऐसी गर्मी कभी नहीं देखी. जो बारिश से बहुत रिलीफ मिला, बहुत हर किसी को रिलीफ मिला. बारिश हो गई जी, बहुत सुहाना मौसम हो गया. पिछले दिनों से बड़ी गर्मी पड़ रही थी और ये इलेक्ट्रिक कट्स भी थे, उसकी वजह से ज़्यादा दुश्वारियाँ आ रही थी. तो ગુજરાતમાં પણ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો. ભાવનગરના સિંહોર, પાટણના ચાણસ્મા અને સાંતલપુરમાં ભારે પવન સાથે ઝાપટું પડ્યું. જોકે ખેડૂતો માટે આ ઝાપટું ચિંતા લઈને આવ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, રાજસ્થાન, દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી તાપમાનમાં ઘટાડો આવશે. જોકે ગુજરાતમાં તો હજુ પણ કોઈ મોટી રાહતની સંભાવના નથી. गुजरात स्टेट देखा जाए ड्राई वेदर एक्सपेक्ट कर रहे हैं और हीट वेव का चांस कच्छ डिस्ट्रिक्ट में कंडला एरिया में एक्सपेक्ट करें डे 1 के लिए. और जो टेम्परेचर का ट्रेंड देखा जाए कोस्टल सौराष्ट्र में 2 से 3 डिग्री और टेम्परेचर फॉल होने का चांसेस है. अहमदाबाद में देखा जाए अभी 44 एक्सपेक्ट करें डे 1 से, बट फिर भी 5 दिन देखा जाए वो पूरा टेम्परेचर 44 या 43 के बीच में होते रहेंगे. કુદરત દર વર્ષે વધુને વધુ ક્રૂર બની રહી છે અને માનવી તેની સામે લાચાર છે, પાંગળો છે. આખરે તો પરિણામ પોતાના જ સ્વાર્થના ભોગવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરીએ રશિયા વર્સિસ યુક્રેન વચ્ચે ચાલી રહેલા મહાવિનાશકારી યુદ્ધની, એ ભૂમિની કે જ્યાં ભારતના વડાપ્રધાન હવે ખુદ ત્યાં પહોંચ્યા છે. છેલ્લા 69 દિવસથી ચાલી રહેલું યુદ્ધ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું. પુતિન અને ઝેલેન્સ્કી બંને ઝૂકવા માટે સહેજ પણ તૈયાર નથી. એવામાં દુનિયા હવે પીએમ મોદીના એક સ્ટેપ પર, એક કદમ પર મીટ માંડીને બેઠી છે. જંગના 69મા દિવસે પણ રશિયાના તીખા તેવર યથાવત છે, કારણ કે યુક્રેનના મોટાભાગના વિસ્તારમાં રશિયાએ કબજો જમાવ્યો છે અને ચારેય તરફ તબાહી વેરી છે. બ્રિટનની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ દાવો કર્યો છે કે રશિયાએ જ્યારથી જંગની શરૂઆત કરી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં રશિયાએ તેના 1/4 લડાયક દળો ગુમાવ્યા છે. ગુપ્તચર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેનમાં 120થી વધુ બટાલિયન વ્યૂહાત્મક જૂથો તૈનાત કર્યા છે, જે તેમની સમગ્ર જમીની લડાઈ શક્તિના લગભગ 65% છે. રશિયાના એકમો જેમ કે તેમના VDV એરફોર્સ દ્વારા ભોગવવામાં આવેલા નુકસાનની ભરપાઈ કરવામાં વર્ષો લાગી જશે. રશિયન સૈન્ય દ્વારા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જન્મસ્થળ કીવને કબજે કરવાનો પ્રયાસ છે, પરંતુ લગભગ 10 લાખની વસ્તીવાળા આ શહેરને કબજે કરવું સરળ નથી. આ દરમિયાન અમેરિકી અધિકારીઓની આશંકા છે કે રશિયા 9 મેના રોજ યુક્રેન પર ઔપચારિક રીતે સંપૂર્ણ યુદ્ધની ઘોષણા કરી શકે છે. મહત્વનું છે કે રશિયા 9 મેના રોજ વિજય દિવસ ઉજવે છે. 1945માં આ દિવસે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયાએ હિટલરની નાઝી સેનાને હરાવી હતી. રશિયા દ્વારા કરવામાં આવેલા આક્રમક હુમલાને કારણે યુક્રેનમાં 3153 નાગરિકોના મૃત્યુ થયા છે, જ્યારે 3316 નાગરિકો ઘાયલ થયા છે. તો ઓડેસામાં કરેલા હવાઈ હુમલામાં આજે 14 વર્ષના એક બાળકનું પણ મોત નીપજ્યું. છેલ્લા 69 દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયાને ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું છે. અત્યાર સુધીમાં રશિયાની 8 બોટ, 155 હેલિકોપ્ટર, 23,800 સૈનિક, 1048 ટેન્ક, 76 ફ્યુલ ટેન્ક, 194 ફાઇટર પ્લેન, 459 તોપ, 271 ડ્રોન, 1824 આર્મીના વાહનો, 152 મલ્ટીપલ રોકેટ લોન્ચર અને 85 એન્ટી એરક્રાફ્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. એક તરફ નોનસ્ટોપ વોર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે, તો બીજી તરફ ભારતના વડાપ્રધાન યુરોપની ભૂમિ પર પહોંચ્યા છે.
વિશ્વ મીટ માંડીને બેઠું છે કે ભારત આ યુદ્ધની વિકટ સ્થિતિ વચ્ચે કાઠું કાઢી શકે છે। ત્યારે ડેનમાર્કની ધરતી પર પહોંચેલા પીએમ મોદીએ રશિયા યુક્રેન યુદ્ધ મામલે શું કહ્યું, હવે તે પણ જાણીએ। हमने यूक्रेन में तत्काल युद्ध विराम और समस्या के समाधान के लिए बातचीत और कूटनीति का रास्ता अपनाने की अपील की। हमने क्लाइमेट के क्षेत्र में अपने सहयोग पर भी चर्चा की। भारत ग्लासगो COP26 में लिए गए संकल्पों को पूरा करने के लिए भी प्रतिबद्ध है। મહત્વનું છે કે યુક્રેન તરફથી અમેરિકાની દખલગીરીની અસર હવે અંતરિક્ષમાં પણ જોવા મળી શકે છે। રશિયા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અમેરિકા સાથેની સંશોધનની ભાગીદારી પણ તોડી શકે છે। રશિયા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 2024 પછી ભાગીદાર રહેવા નથી ઈચ્છતું। ઉલ્લેખનીય છે કે રશિયાનું કામ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને વ્યવસ્થિત ભ્રમણ કરતું રાખવાનું છે। આમ આ યુદ્ધની અનેક જગ્યાએ અનેક રીતે અસર થઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।